આત્મીય શ્રોતાજનો નમસ્કાર. ઓસ્કાર વાઇલ્ડ એની એક કથાથી વાતની શરૂઆત કરું. ઓસ્કાર વાઇલ્ડની આ કાલ્પનિક કથા રેલી છે. વાત એવી છે કે એક વખત જીસસ ફરવા માટે નીકળ્યા. ઈસાઈ સાહિત્યમાં આ કથા ન હોવાથી એને કાલ્પનિક કથા તરીકે માનવામાં આવી છે. જીસસ બહારે નીકળ્યા છે. બહારે નીકળ્યા પછી એમને એક ભવ્ય નગર દેખાયું. ભવ્ય નગરમાં એ દાખલ થયા. જ્યારે અંદર દાખલ થયા ત્યારે એમણે વિશાળ ભવ્ય મહેલ જોયો. પૂરો મહેલ સંગેમરમરનો હતો. એટલો સુંદર અને ભવ્ય મહેલ હતો કે ઈસાઈને એ મહેલમાં જવાની ઈચ્છા થઈ, પણ મહેલના દરવાજા બંધ હતા. એટલે ખટખટાવ્યા દરવાજા. જ્યારે દરવાજા ખટખટાવ્યા ત્યારે દ્વારપાળ દ્વાર ખોલે છે અને ઈસાઈને મહેલની અંદર આવવા દે છે. એકલા જતા ઈસાઈ જીસસ મહેલની અંદર આવવા દે છે. ત્યારે જીસસે એ મહેલમાં શું જોયું? એ મહેલમાં ઘણા લોકો હસી રહ્યા હતા. જોર જોરથી હસી રહ્યા હતા. ખડખડાટ આ હસતા લોકોને જોયા જીસસે. પછી એમણે જોયું, મહેલમાં પ્રવેશ કર્યા પછી એક નૃત્યાંગના એના પડચાપ સંભળાઈ રહ્યા હતા વાજિંત્રો સાથે. પડચાપ મતલબ કે નૃત્યાંગના નાચી રહી હતી. ઘૂઘરા ઘૂઘરાના અવાજ થાય ને. સુંદર મજાના વાજિંત્રો વાગી રહ્યા છે. જોર જોરથી વાજિંત્રો વાગી રહ્યા છે. જીસસ જોઈ રહ્યા છે એ ભવ્ય મહેલ, સંગેમરમરનો એ મહેલ પૂરો શણગારવામાં આવ્યો હતો. એટલો સરસ શણગારવામાં આવ્યો હતો. એ પૂરા મહેલમાં જે ફૂલોથી મહેલને શણગાર્યો હતો એ ફૂલોને કારણે ખૂબ સુગંધ આવી રહી હતી. જીસસ જુએ છે કે આવો ભવ્ય મહેલ, સંગેમરમરનો મહેલ, આટલો શણગારેલો મહેલ, ફૂલોથી શણગારેલો મહેલ, સુગંધ આવી રહી છે સરસ મજાની. વાજિંત્રો વાગી રહ્યા છે જોર જોરથી અને નૃત્યાંગના નાચી રહી છે. અને એ નૃત્યાંગનાની આજુબાજુ જેટલા લોકો ઘેરાયેલા હતા એ બધા નશામાં હતા. બધાએ શરાબ પીધેલી હતી. જીસસ ચારે બાજુ નજર કરે છે તો એક સાઈડમાં એક સરસ મજાનું આસન હતું. એ આસન પર કોઈક માણસ બેઠેલો હતો. ઝાંક જમાડવાળા કપડાં પહેર્યા હતા
અને એ માણસ પણ નશામાં ચકચૂર રહેલો હતો. જીસસે અનુમાન કર્યું કે અત્યારે આ જે કાંઈ ચાલી રહ્યું છે અને સિંહાસન પર કે આસન પર જે વ્યક્તિ બેઠેલો છે એ કદાચ મુખ્ય વ્યક્તિ હોવો જોઈએ, પણ એ વ્યક્તિ મદમસ્ત હતો. મદમસ્ત મતલબ કે એકદમ દારૂના નશામાં હતો. તો જીસસ ત્યાં ગયા એ ભાઈની પાસે અને ખભાને થપથપાવ્યો, હલાવ્યો ખભાને. જ્યારે જીસસે ખભા પર હાથ મૂક્યો, ખભાને હલાવ્યો, હલાવી કરી અને જીસસ એ ભાઈને કહે છે, દોસ્ત, જીવવાની આ તમારી કેવી રીત રહેલી છે? તમે આવી રીતે જીવી રહ્યા છો? તમારા માટે આ જ જીવન છે? બે ચાર પ્રશ્નો પૂછ્યા જીસસે કે આ રીતે તમે જીવી રહ્યા છો? તમારું જીવન આ રહેલું છે? જ્યારે આ બે પ્રશ્નો પૂછ્યા ત્યારે એ મદમસ્ત આસન પર જે બેઠેલો ભાઈ હતો, સરસ મજાના કપડાં પહેર્યા હતા, એણે જરાક પાછળ જોયું, ઓળખી ગયો કે આ તો જીસસ. જ્યારે જીસસને એ યુવક ઓળખી ગયો ત્યારે એ કહે છે, ઓ તમે અહીંયા? પ્રભુ, તમે મને ઓળખી લીધો? જીસસ કહે છે, હું તને ઓળખ્યો કે ન ઓળખ્યો, પણ તે મને ઓળખી લીધો. પેલો યુવક કહે છે, હું તમને ભૂલી શકું? હું કોઈ હિસાબે તમને ભૂલી ન શકું. હું તો તમને બરાબર ઓળખ્યો. એક વખતે હું કુષ્ઠરોગી હતો. કુષ્ઠરોગી એટલે લેપ્રસી, એનો હું દર્દી હતો. મારા શરીરમાંથી પરુ નીકળતું હતું અને મારી આંગળીઓ, પગ, તમે જોયા હશે રક્તપીતિયાઓ, રક્તપીતિયાના હાથ પણ ખવાઈ ગયેલા હોય, પગ પણ ખવાઈ ગયેલા હોય અને એમના શરીરમાંથી આ બધું પીપ બીપ એટલે કે પરુ બરું બધું નીકળતું હોય. તો એ ભાઈ જીસસને કહે છે કે લેપ્રસીથી હું જ્યારે પીડાતો હતો, કુષ્ઠ રોગથી જ્યારે હું પીડાતો હતો, ત્યારે આપના પવિત્ર હાથનો સ્પર્શ થયો અને પવિત્ર હાથનો સ્પર્શ થવાથી મને જે લેપ્રસી હતો, કુષ્ઠ રોગી હું હતો, એ મારો રોગ નાબૂદ થઈ ગયો અને હું એકદમ સ્વસ્થ થઈ ગયો. બસ હવે જીવન માણું છું, કારણ કે હું તંદુરસ્ત થઈ ગયો, હું સ્વસ્થ થઈ ગયો, હું નિરોગી થઈ ગયો. હવે મારા શરીરમાં નખ માત્રમાં કોઈ રોગ નથી અને આ શરીરને હું માણી રહ્યો છું. મારી જિંદગીનો હું ઉપયોગ કરી રહ્યો છું. આ સાંભળતા ક્રાઇસ્ટ એટલે કે જીસસ ઉદાસ થઈ ગયા. જ્યારે કુષ્ઠરોગી હશે ત્યારે પોતાનો કુષ્ઠરોગ મિટાવવા માટે એણે ઘણે ઠેકાણે જાવા નાખ્યા હશે. મંત્ર, તંત્ર, જડી બૂટી, ભગવાન બધે ઠેકાણે જવા નાખ્યા હશે. આજે જ્યારે તંદુરસ્ત થયો છે ત્યારે એ શું કરી રહ્યો છે? શું કરે છે? જલસા કરે છે, નશામાં મદમસ્ત રહે છે, ચકચૂર રહે છે. જીસસે કીધું પણ કરું કે આ તારી જીવવાની રીત છે, તું આ રીતે જીવન જીવે છે. બહુ ઉદાસ થઈ ગયા, ખેદ થયો જીસસને અને
જીસસે કલ્પના પણ કરી ન હતી કે આ કુષ્ઠરોગી જ્યારે તંદુરસ્ત થશે ત્યારે આવી રીતે પોતાના જીવનનો ઉપયોગ કરશે. તો ક્ષણભર માટે એ જીસસ અટકી ગયા અને તરત જ એ મહેલમાંથી બહાર નીકળી ગયા, છોડી દીધો મહેલ. એ જીસસ આગળ વધે છે. એમણે એક દ્રશ્ય જોયો. જીસસે દ્રશ્ય એ જોયો કે રસ્તા પર એક છાકટો યુવાન, એક કામાંધ યુવાન એક સ્ત્રીનો પીછો કર્યો હતો. એ સ્ત્રી સુંદર હતી, એનો રૂપ ખૂબ હતો. આ સ્ત્રીનો જ્યારે યુવાને પીછો પકડ્યો છે ત્યારે જીસસ જોઈ રહ્યા છે કે એ યુવતીનું શરીર અલંકૃત રહેલું છે. અલંકૃત મતલબ કે શણગારેલું છે, શણગાર્યું છે પોતાના શરીરથી, મતલબ કે ઘરેણા બરેણા બધા પહેરી કરી પુષ્ટ એ યુવતીનું શરીર રહેલું છે. અને એ યુવતીની પાછળ જ્યારે એ યુવક જઈ રહ્યો છે ત્યારે જીસસે જોયું, એ યુવકના કપડા પરથી એમ લાગ્યું કે આ જુવાન છાકટો રહેલો છે. છાકટો એટલે આ જુવાન છેલ બટાવ રહેલો છે. જીસસે ઝડપ વધારી ચાલવાની, અને ઝડપ વધારી કરી અને પેલા છોકરાને ઝડપી લીધો. ઝડપી લીધા પછી છોકરાને કહે છે કે અરે ભાઈ મારા, ભગવાને આંખો તને શેના માટે આપી છે? આ રીતે કોઈ સ્ત્રીની પાછળ વાસનાની નજરથી સ્ત્રીને જોઈ કરી અને સ્ત્રીનો પીછો કરતો હોય, એ તને શું શોભાસ્પદ છે? તારા માટે સારું છે? પેલો યુવક એણે આમ નજર કરી તો જીસસ બોલી રહ્યા છે, અને ત્યાં સુધી ખબર ન હતી. જીસસ બોલી રહ્યા છે, જીસસ કહી રહ્યા છે. એ યુવકે કીધું, માલિક, આપે તો મને આંખ આપેલી, દ્રષ્ટિહીન હતો હું, રઝળતો હતો, જ્યાં ત્યાં હું ભટકતો હતો, અને આપે મને કૃપા કરી અને શું આપી? આંખ આપી. અને આ આંખ, આપે આપેલી આંખ સુંદરતા જોઈ કરી ખેંચાઈ રહી છે. એટલે હું એ આંખને રોકી શકતો નથી, એટલી આંખ મારી સુંદરતાને જોઈ અને ખેંચાઈ રહી છે. આંખ કોણે આપી હતી? તો પહેલાં યુવકે જ કબૂલ્યું કે પહેલાં હું જોઈ શકતો ન હતો, મતલબ કે હું અંધ હતો, પણ તમારી કૃપાથી મને આંખ મળી. અને આંખ સ્ત્રીને જોઈ કરી તે તરફ આકર્ષાય છે, હું અટકી શકતો નથી. એ જીસસે થોડી ગતિ વધારી અને સ્ત્રી પાસે ગયા. સ્ત્રીને પૂછે છે કે અરે બહેન, કુદરતે તને આટલું સરસ મજાનું સૌંદર્ય આપ્યું છે, શું પાપ કરવા માટે તને સૌંદર્ય આપ્યું છે કુદરતે? પાપ સિવાય તારી પાસે કોઈ માર્ગ નથી? કોણ પૂછી રહ્યા છે? જ્યારે જીસસ પૂછી રહ્યા છે ત્યારે પેલી યુવતી હસી કરી અને કહે છે, હાથ જોડ્યા, નમસ્કાર કરી અને એ યુવતી કહે છે, પ્રભુ, તમે તો મને માફ કરી દીધી છે. શું કરી દીધી છે? મને તમે માફ કરી દીધી છે.